આ જો અમારા ઝાડમાં પાણી વધી ગયું તો સુકાઈ ગયું તો મમ્મી પાણી કાઢે છે. આ અમારે વાટકી વ્યવહારના વાટકા ગોતાર્યા છે, અદલા બદલી થઈ ગયા છે. આજે સાતમ છે તો ગેસની પૂજા થઈ ગઈ છે અને મમ્મી પપ્પા દેખો બેસી ગયા છે, ચા પીવે છે, ન્યૂઝ જોવે છે. અહીંયા શારદામાં શીતળા માતાનું મંદિર નથી એટલે અમે ઘરે જ પૂજા કરી છે. પૂજન કર્યું છે, સાતમ છે એટલે. અને બહાર તો તડકો નીકળો છે, વરસાદ તો આવતો જ નથી. તમારે ત્યાં વરસાદ છે? કોમેન્ટ કરો. નીચે તો બધું કામ થઈ ગયું હતું એટલે ઉપર રૂમમાં રૂમ સાફ કરવા આવી છું. આ જો વિન્ડોમાંથી વ્યૂ. એક મિનિટ બતાવો. સવારનું કામ થઈ ગયું છે, પપ્પા ભી રેડી થઈ ગયા છે નાઈને મસ્ત. મમ્મી ચા બનાવે છે. આ જો અમારા ઝાડમાં પાણી વધી ગયું તો સુકાઈ ગયું તો મમ્મી પાણી કાઢે છે. વાર લાગશે થોડી નીકળતા. તારે પાણી નાખી દીધું તો સુકાઈ ગયું ઝાડ, તો હવે નીચેથી હોલ કરીને પાણી કાઢે છે. આ અમારે વાટકી વ્યવહારના વાટકા ગોતાર્યા છે, અદલા બદલી થઈ ગયા છે. નામ નહીં નાખવાનું, એને ખાલી તારે આમ ગોળ સકરો કરી નાખવાનું ને એમ કે આવું તાર નિશાન એમ કરી નાખવાનું. આ અમારું મંદિર છે, બધા ભગવાન છે મસ્ત. જગન્નાથ. આ મટકી જો અમારા બાએ ગૂંથેલી છે. કઈ લટકાવવાનું છે નહીં તો અહીંયા મંદિર ઉપર હમણાં પડી છે. અને આ જો મમ્મીએ બનાવ્યું છે કોથળી રાખવાનું. અહીંયા નીચેથી એક એક જબલું આમ ખેંચી લેવાનું અને અહીંયા ઉપરથી નાખી દેવાનું ખોલીને. ઈ તું સ્કૂલેથી આવી ગયો છે, મસ્ત રમવા પહોંચી ગયો છે. અહીંયા તું છુપી ગયો, કેમ છુપી ગયો? બહાર નીકળ, ચાલ. કોઈને ઈ તું દેખાય છે અહીંયા ક્યાંય? ઈ છુપાઈ ગયો છે. ઈ તું સ્કૂલે ગયો? અચ્છા, સ્કૂલે ગયો છે ઈ તું. એ નીકળો જો. ક્યાં હતો ઈ તું? ક્યાં છુપાયો તો? સ્કૂલે શું શીખવાડ્યું? એવું તો કઈ નો, સ્કૂલે જે શીખવાડે મારે શું કાંઈ. તું બર્ડ્સને પીવા માટે પાણી પૂરું થઈ ગયું હતું તો મમ્મીએ ભરી દીધું છે પાણી. જો પાણી ભરી દીધું, ચોખા ભરી દીધા અને બર્ડ્સ ખાવા ભી આવી ગયા છે. દેખો મસ્ત. રોજે બર્ડ્સ અહીંયા પાણી પીવા તો આવે જ છે અને ખાવા ભી આવે છે અને એનું ઘર ભી છે અહીંયા. દેખો અહીંયા એનો માળો છે. ચોમાસામાં તો મળી રહે, પણ ઉનાળામાં તો ડેઈલી એટલા પક્ષીઓ આવે પાણી પીવા અને એટલો અવાજ કરતા હોય. અત્યારે 5 વાગી ગયા છે તો ભી આખી સોસાયટીમાં કોઈ અત્યારે બહાર દેખાતું નથી, બધા ઘરની અંદર છે. જો બધા મોસ્ટલી 6 વાગ્યાની આસપાસ બહાર નીકળશે, ત્યાં સુધી આવું જ વાતાવરણ રહેશે, એકદમ શાંત, કાંઈ અવાજ નહીં, કાંઈ નહીં, एकदम शांत वातावरण. जो हेलो, क्या करने जा रहे हो? हम राखी सीखने जा रहे हो. कहाँ पर? अच्छा, लास्ट डे. जाओ सीख के आओ, फिर मुझे बना के देना. ठीक है, बाय. હવે અમે વોકિંગ કરવા નીકળી ગયા છીએ. 6 વાગ્યા છે તોય હજી કોઈ બહાર દેખાતું નથી. આજે બધા ઠંડા થેપલા ખાઈને સૂઈ ગયા, હજી કોઈ ઉઠ્યું નથી લાગતું. તો ગાર્ડનમાં અમે બીલીપત્ર તોડવા આવ્યા છીએ. જો આટલું મોટું ઝાડ છે બીલીપત્રનું. આ અમારી સોસાયટી છે. જો વોકિંગ કરવાનું. અત્યારે બી કોઈ હજી નીકળ્યું નથી બહાર. આજે તો ગરમી બી હતી એટલે કોઈ બહાર નથી નીકળ્યું. સોસાયટીમાં બધા ટ્રી લવર બહુ છે.
બહુ બધા ઝાડ છે. જો બહાર બી એટલા જોવા મળશે. જો બધી જગ્યાએ ઝાડ જ છે. અહીંયા જો અમે વોકિંગ કરવા આવીએ છીએ, બહુ મસ્ત પવન આવે છે અત્યારે. વાતાવરણ એકદમ મસ્ત છે. અહીંયા તો આજે રેતી પડી લાગે છે. બાકી આ વોકિંગ કરવાનો જ રોડ છે. બધા અહીંયા વોકિંગ કરતા હોય ત્યારે. આ અમારી સોસાયટીનું શંકર મંદિર છે અને આ વોકિંગ કરવાનો રોડ છે. અહીંયા કોઈ નીકળતું નહીં, કાંઈ વ્હીકલ કાંઈ નહીં નીકળતું, એટલે વોકિંગ કરવાની મજા આવે. ફ્લેટ છે 3, ગોદાવરી, ભાગીરથી અને એક ફ્લેટ સોસાયટીની અંદર છે. અમારી સોસાયટીનું ગાર્ડન છે અને આ સાઈડથી બધા બંગલોઝ ચાલુ થઈ જાય અને હજી એક અંદર ફ્લેટ છે. કયો ફ્લેટ છે? નામ શું છે? ઉર્મિલા. એક ઉર્મિલા અપાર્ટમેન્ટ છે. અહીંયા રહ્યો. આ બધા બંગલોઝ છે આખી લાઈનમાં બધા. વોકિંગ કરીને આવી ગયા છીએ હવે. તો હવે બધા બહાર બેસતું મસ્ત, કોઈ હશે તો બેઠેલું. કોઈ નથી દેખાતું. બધાને ઘરમાંથી બહાર કાઢવા પડશે આજે તો, એવું લાગે. અત્યારે રાતના 9:30 વાગી ગયા છે અને અમે જમીને ફ્રી થઈ ગયા છીએ. તો આવી જ રીતે ડેલી વ્લોગ્સ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. ચેનલનું નામ છે રુચિ પટેલ. થેન્ક યુ.